હેલો નમસ્કાર વિદ્યાર્થી દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણના વિષય ગુજરાતી ચેપ્ટર નંબર તમારો છે મિત્રો 19 પપ્પા હવે ફોન મૂકું। સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલા ચેનલમાં જો નવા આવેલા મહેમાન હો તો મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે આ જે સૌથી સોલ્યુશન છે એ આપણે જે છે કરાવીએ છીએ તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। તે ઉપરાંત તમારા નોટબુકની અંદર પણ લખી લેવાનું રહેશે। આપણે ચેનલ પર મિત્રો તમામ વિષયને સૌથી સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે એ પણ જોઈ લેશો। કાવ્યનું નામ છે પપ્પા હવે ફોન મૂકું। સાહિત્ય કૃતિનો પ્રકાર છે ગીત અને લેખક છે મનોહર ત્રિવેદી। આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો મિત્રો આ કાવ્ય વેળામાંથી લેવામાં આવ્યું છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે હોય છે એ પહેલાં જ્યારે સૌથી શરૂઆત કરે ત્યારે સામાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ વગેરે જે બુકની અંદર આપેલા હોય એ લખતા હોય છે, તો તમારે પણ લખવું હોય તો લખી શકો છો। અને ત્યારબાદ તળપદા અને રૂઢિપ્રયોગ। હવે શરૂઆત થાય છે મિત્રો સૌત્યાની। પ્રશ્ન 1 છે, પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે। દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે તો કેવી, કાંટા જેવી લાગે છે, ઓપ્શન બી સાચું બનશે। આગળ છે, દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી તો ઓપ્શન ડી જિદ્દી। આગળ જોઈએ ત્રીજા નંબરે, જાજી વાતોના ગાડા ભરાય દ્વારા શું કહેવા માંગે છે તો વાતો તો ખૂબ કરવી છે, ટૂંકમાં કહીને જ બધું સમજાવવા માંગે છે, એટલે કે ઓપ્શન સી સાચું બનશે। આગળ જોઈએ 4, એસટીડી દાળથી ટહુકું કહીને દીકરી શું કહેવા માંગે છે તો ઓપ્શન ડી પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે, માતાના સ્વપ્નને દીકરી ક્યારે યાદ કરે છે? જોઈએ જવાબ, પુત્રી પપ્પા સાથે વાતો કરે છે અને મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપનામાં ઊંઘમાં આવે છે, અર્થાત એ ભૂલી નથી। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં ઉત્તર લખો। પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ આ કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે તો પપ્પા હવે ફોન મૂકું એમ કહી દીકરી પપ્પાની પરવાનગી માંગે છે, પિતાનું માન સન્માન જાળવે છે, આદર આપે છે, પછી પુત્રી પિતા સાથે વાત કરે છે, જો કે પિતા પ્રશ્ન પૂછતા નથી। પોતાની દીકરીને હોસ્ટેલમાં ભણવા મૂકેલી છે એટલે એ સમજી જાય છે કે તે જરી મોજ આવે એટલે હું એસટીડીથી દાળથી ટહુકું એમ કહીને પપ્પાની ચિંતા દૂર થાય તેવો પ્રયત્ન કરે છે। પોતાના મનમાં ઉઠેલો પ્રશ્ન હોસ્ટેલને સાથે વાતનો દોર આગળ ચલાવે છે। આ શબ્દ પ્રયોગ પિતા પુત્રીના આત્મીય દર્શાવે છે। હોસ્ટેલ તો ફાવે છે, મમ્મી બા જલસામાં, અને અંતે જાજી તે વાતોમાં ગાડા ભરા એમ કહીને તો પપ્પા હવે ફોન મૂકું જેવા શબ્દ પ્રયોગો દીકરીની માતા પિતાને ચિંતામુક્ત કરવાની ભાવના દર્શાવે છે। પ્રશ્ન 4, મુદ્દાસર નોંધ તૈયાર કરો। પહેલો પ્રશ્ન છે, હોસ્ટેલમાં રહેતી દીકરીનું દઢ મનોબળ। હોસ્ટેલમાં રહેતી દીકરીનું ઘરનું વાતાવરણ મૂકીને તેની તમામ સગવડોથી નાસીપાસ થયા વગર ત્યાંના વાતાવરણ સાથે સમાનુકૂલન સાધે છે અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે। તેની મમ્મીના અરમાનો પૂરા કરવાનો એકમાત્ર લક્ષ્ય છે, આથી હોસ્ટેલની જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે, આમ તેનું દઢ મનોબળ દર્શાવે છે। પ્રશ્ન 2, મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। પ્રશ્ન નંબર 2 છે, દીકરીની ઘર માટેની ચિંતા। દીકરી દૂર હોસ્ટેલમાં રહે છે, આથી તેના માતા પિતાને એની ચિંતા છે, તેમ દીકરી પણ ઘરની ચિંતા કરે છે, આથી તે ફોન પર પપ્પાને કહે છે કે તે ખૂબ જ ખુશ છે, તેની ચિંતા કરતા નહીં। દીકરીને તેની માની પણ ચિંતા છે, તે પોતાને કહે છે માં ભોળી ચિંતાળુ છે, આથી તેનું ધ્યાન રાખજો। મિત્રો આ હતું તમારું સૌથી સોલ્યુશન। આગળનું સૌથી સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર મિત્રો તમે મેળવી લેશો, અથવા તો પછી વિડીયો સ્ક્રીન ઉપરથી પણ જોઈ શકો છો।